જ્યારે પહેલા આ પ્લાસ્ટિકનો કચરો ગમે ત્યાં પડી રહેતો એ જ કચરો આજે બાળકોના હાથમાં આવતા નવા કામની શરૂઆત બની ગઈ છે। આ વાત છે સિક્કિમની રાજધાની ગંગટોકમાં આવેલા માખા ગામની, જ્યાં પ્લાસ્ટિકનો કચરો એક કામની વસ્તુ છે। વર્ષ 2015માં શરૂ થયેલી હરિયો માખા પહેલ અંતર્ગત બાળકોએ ચિપ્સના ખાલી પેકેટને એક કવરનું રૂપ આપવાનું શરૂ કર્યું, એટલે કે જેનાથી ક્યારેય કચરો થતો હતો, આજે એ જ વસ્તુ પુસ્તકો માટે રક્ષા કવચ જેવું કામ કરે છે। आपने अभी ये प्लास्टिक से अपने लिए बुक कवर बनाया, इससे आपको क्या सीखने को मिला? इससे हमें सीखने मिला कि ये प्लास्टिक को वेस्ट ना करके इसे बना सकते हैं। और सर का ये आइडिया बहुत अच्छा लगा मेरे को। प्लास्टिक अगर डस्टबिन में फेंकते तो वो डर के पॉल्यूशन होता, पर यहाँ यूजफुल हो गया है। એક નાનકડા પ્રયોગથી શરૂ થયેલી આ પહેલ આજે એક સિસ્ટમ બની ગઈ છે, જેની શરૂઆત અહીંના શિક્ષકે કરી હતી। તેમના આ નાનકડા પ્રયાસથી આજે મોટો બદલાવ આવ્યો છે। हम लोगों ने 90,000 प्लास्टिक पीसेस से 8,600 बुक कवर्स हम लोगों ने अभी तक बनाया है, और पेपर में हम लोगों ने 1,50,000 पेजेस जो सेमी यूज होता है उससे 1,500 नोटबुक्स हम लोगों ने बनाया है, और इसको ये काम हम कंटिन्यू कर रहे हैं। 2017 में भी हम लोगों ने किया था, 19 में SSG से हुआ था, सो हम लोग का टीम बढ़ रहा है।